મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક ખૂબ જ સુંદર અને પવિત્ર વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના અનંતકાળના પ્રિયજન શ્રી રાધાની નિસ્વાર્થ ભક્તિની કથા વિશે જાણીશું. આ એક એવી કથા છે કે જે આપણને સાચો પ્રેમ સમર્પણનો ઊંડો અર્થ સમજાવશે. તો ચાલો આ દિવ્ય પ્રેમની યાત્રામાં મારી સાથે જોડાઓ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. શું તમે ક્યારેય એવા પ્રેમની કલ્પના કરી છે કે જે સ્વયં ભગવાનને પણ સ્પર્શી જાય? આજે આપણે એક એવી જ અલૌકિક કથામાં ડૂબકી લગાવીશું. ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાં બિરાજમાન તેમના અનંતકાળના પ્રિયજન શ્રી રાધાની નિસ્વાર્થ ભક્તિની કથા. આ માત્ર એક વાર્તા નથી, પણ નિરપેક્ષ પ્રેમનો એક ગહન પાઠ છે. વૃંદાવનની મંત્રમુગ્ધ કરનારી ભૂમિમાં દરેક ક્ષણ કૃષ્ણની દિવ્ય ઉપસ્થિતિનું ઉત્સવ હોય છે. ગોપીઓ, ગોવાલણ કન્યાઓ કૃષ્ણને ખૂબ પ્રેમ કરતી હતી. દરેક તેમના ધ્યાન, તેમના રમતિયાળ સ્પર્શ અને તેમની સુમધુર વાંસળી માટે ઝંખતી હતી. પરંતુ રાધાનો પ્રેમ તો સૌથી અલગ જ હતો. તે એટલો શુદ્ધ અને એટલો ઊંડો કે તે વ્યક્તિગત લાભ બદલાની બધી ઈચ્છાઓથી પર હતો. એક સુંદર ઘટના આ નિસ્વાર્થ સ્વભાવને દર્શાવે છે. એક દિવસ શ્રી કૃષ્ણ પોતાની વાંસળીના સુમધુર સૂર છેડી રહ્યા હતા, ત્યારે આખી વૃંદાવન ભૂમિમાં દિવ્ય રાગમાં લીન થઈ હતી. ગોપીઓ ભાવવિભોર બની અને તેમની આસપાસ બેઠી હતી. અચાનક કૃષ્ણને પોતાની આંગળીમાં એક નાનકડી પીડા ઉપડી. ચિંતિત થઈને ગોપીઓ તરત જ મદદની ઓફર કરી. કેટલીક મલમ લગાવવા માંગતી હતી, અન્ય કપડું બાંધવા માંગતી હતી. જોકે રાધા શાંત રહી. તેની દ્રષ્ટિ કૃષ્ણના પીડિત ચહેરા પર મંડાયેલી હતી. તે અન્યની જેમ ઉપચાર માટે દોડી નહીં. તેના બદલે તેના હૃદયના ઊંડાણમાંથી એક મૌન પ્રાર્થના પ્રગટી. તેણે પોતાના અસ્તિત્વના દરેક રોમે રોમથી એવી તીવ્ર ઈચ્છા પ્રકટ કરી કે કૃષ્ણની પીડા તરત જ તેનામાં આવી જાય. રાધાની ઈચ્છા કૃષ્ણ માટે કંઈક કરવાની નહોતી, પરંતુ કૃષ્ણના દુઃખની લેનાર બનવાની હતી. કૃષ્ણને સંપૂર્ણપણે પીડા મુક્ત કરવાની હતી. અને ચમત્કાર તો જુઓ, જેવી રાધાએ આ ભાવપૂર્ણ નિસ્વાર્થ ઈચ્છા કરી, કૃષ્ણની આંગળીમાંથી પીડા ક્ષણવારમાં અદૃશ્ય થઈ ગઈ. કૃષ્ણએ પોતાની પીડા દૂર થવાનું કારણ સમજી અને રાધા તરફ સમજણભર્યું સ્મિત કર્યું. કૃષ્ણનું હૃદય રાધાના ઊંડા અને શાંત સમર્પણથી સ્પર્શી ગયું. આ સાચી કથા રાધાના પ્રેમ વિશે એક મૂળભૂત સત્ય પ્રકટ કરે છે. રાધાનો પ્રેમ સંપૂર્ણ નિસ્વાર્થ હતો. રાધાની ખુશી સંપૂર્ણપણે કૃષ્ણના આનંદ પર આધારિત હતી, અને કૃષ્ણની પીડા રાધાની પીડા હતી. રાધાએ પોતાના સુખ કરતાં કૃષ્ણના સુખની ઈચ્છા કરી, ભલે એનાથી કૃષ્ણનું દુઃખ પોતાને લેવાનું હોય. આવો પ્રેમ, જેને પ્રેમ ભક્તિ કહેવાય છે, એ કંઈ મેળવવા માટે નથી, પરંતુ તમે શું આપી શકો છો તેના વિશે છે. રાધા આપણને શીખવે છે કે સાચો પ્રેમ સંપૂર્ણ સમર્પણનું કાર્ય છે. સર્વસ્વથી ઉપર પ્રિયજનના સુખની ઈચ્છા છે. જ્યારે આપણે આવા શુદ્ધતાથી અપેક્ષા વિના પ્રેમ કરીએ છીએ, ત્યારે આપણને એક પ્રેમ ગહન શક્તિ બની જાય છે, જે ખરેખર દિવ્યતાને સ્પર્શે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.